નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ભાવને લઈને સૌથી મોટા સમાચાર। જી હા મિત્રો, હાલ વાત કરીએ તો જ્વેલરી બજારમાં આજરોજ બજાર ખુલતા સોના અને ચાંદીની કિંમતોમાં સૌથી મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે। અને હાલ વાત કરીએ તો મિત્રો, જે સોનું માર્કેટમાં તૂટી રહ્યું હતું એ સોના ચાંદીની કિંમતોમાં હવે ધીમી ગતિએ ઝડપથી વધારો થતો પણ જોવા મળી રહ્યો છે। તો હવે સવાલ એ થાય છે કે સોના ચાંદીની ખરીદી હવે ક્યારે કરવી। જ્યારે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો, પ્લેટિનિયમના ભાવમાં પણ જ્યારે ઘટાડો નોંધાયો હતો અને કરન્સી બજારમાં રૂપિયામાં સતત ને સતત ઉછાળો આવતા કિંમતી ધાતુઓના ભાવમાં સતત ફેરફાર નોંધાઈ રહ્યા છે અને સોનું જે છે એ માર્કેટમાં હાલ અત્યારે ધીમી ગતિએ સસ્તું થઈ રહ્યું હતું, જે સોનાની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે। તો સંપૂર્ણ માહિતી મેળવીએ તેની પહેલા જરૂરથી આપણી ચેનલમાં જો તમે નવા હોય તો આપણી આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરી લઈએ તો એમ કહી શકાય કે સોના ચાંદીના ખરીદદારો માટે જો તમે રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ બધા જ મિત્રો માટે રાહતના સમાચાર આવી રહ્યા છે અને ઘણા બધા લોકો સતત સવાલ કરી રહ્યા છે કે લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોના ચાંદીની ખરીદી કરવી છે। તો બધા જ ખરીદદારોને જણાવી દઈએ કે આગામી સમયગાળા દરમિયાન કિંમતી ધાતુઓના ભાવમાં હજુ પણ ફેરફાર નોંધાઈ શકે છે અને ખાસ કરીને વાત કરીએ તો જ્યારે યુએસ ડોલર મજબૂત બને ત્યારે સોનાની કિંમતોમાં ઘટાડો થતો હોય છે, પરંતુ બધા જ મિત્રોને જણાવી દઈએ કે સોનાની વધતી માંગ અને રોકાણકારો જે છે એ દિવસે ને દિવસે સોનાની ખરીદી કરી રહ્યા છે, જેને લઈને સોનાની કિંમતોમાં હવે આગામી સમયગાળા દરમિયાન વધારો જોવા મળે તેવી સંભાવનાઓ પણ જોવા મળી રહી છે। તો ખાસ કરીને જો આ વધઘટ વચ્ચે તમે પણ તમારા શહેરના સોના ચાંદીના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। જ્યારે હાલ વાત કરી લઈએ તો મિત્રો, આજે સવારે ડોલરના ભાવમાં ઘટતા દેશોમાં આયાત થતી કિંમતી ધાતુઓના ભાવમાં સતત ફેરફાર નોંધાઈ રહ્યા છે અને સોનું જે છે એ દિવસે ને દિવસે તૂટી રહ્યું હતું એ કિંમતી ધાતુઓના ભાવમાં સામાન્ય તેજી જોવા મળી રહી છે। તો સૌપ્રથમ આજના તાજા સોના ચાંદીના ભાવની પણ માહિતી મેળવી લઈએ તો મિત્રો, સૌપ્રથમ 22 કેરેટ સોનાના ભાવની ચર્ચા કરીએ તો જેમાં આજરોજ 1 ગ્રામ સોનું 13,276 માં, જ્યારે 10 ગ્રામ 1,32,760 માં, જ્યારે 100 ગ્રામ 13,27,600 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ 24 કેરેટ સોનાના ભાવની પણ વાત કરીએ તો આજરોજ જેમાં 1 ગ્રામ સોનું 14,483 માં, જ્યારે 10 ગ્રામ 1,44,830 માં, જ્યારે 100 ગ્રામ 14,48,300 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ મિત્રો, ચાંદીના ભાવની વાત કરીએ તો ચાંદીની કિંમતોમાં સતત ફેરફાર નોંધાઈને ચાંદીના ભાવ જે છે એ માર્કેટમાં તળિયે જતા જોવા મળી રહ્યા હતા અને આજરોજ 1 કિલો ચાંદીનો ભાવ જે છે એ 2,22,680 માં જોવા મળી રહ્યો છે। તો મિત્રો, ચાંદીની કિંમતોની ચર્ચા કરીએ તો ચાંદીની કિંમતોમાં ઝડપથી વધઘટ જોવા મળી રહી છે અને એમ કહી શકાય કે છેલ્લા 1.5 મહિનાના સમયગાળા દરમિયાન ચાંદી જે છે એ માર્કેટમાં 50,000 થી પણ વધુ સસ્તી થઈ ગઈ છે અને સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો, સોનાની કિંમતોમાં પણ જંગી ઘટાડો નોંધાઈ ચૂક્યો છે। તો હાલ જો આ વધઘટ વચ્ચે તમે પણ સોનું ખરીદી રહ્યા છો તો તમારા મત મુજબ શું હોવા જોઈએ સોના ચાંદીના ભાવ, જેથી કરી આમ જનતા પણ સોનાની ખરીદી કરી શકે, જે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં મિત્રો। અને હાલ વાત કરી લઈએ તો જેમ કે શેર બજારના રોકાણકારો કે નિફ્ટીના રોકાણકારો સતત પોતાના પ્રોફિટ માટે સોનામાં ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે, જેને લઈને સોનાની માંગ માર્કેટમાં મજબૂત બની રહી છે અને જો રોકાણકારો જે છે એ શેર બજાર છોડી અને સોનામાં રોકાણ કરવા લાગ્યા તો આગામી સમયગાળા દરમિયાન હજુ પણ કિંમતી ધાતુઓના ભાવમાં તેજીનો માહોલ જોવા મળી શકે છે। અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો, ડોલરના ભાવ વધતા અને ઘટતા જોવા મળતા હોય છે અને ડોલર જે છે એ સૌથી વધારે સોનાનો ભાવ જેના પર નિર્ભર રહેતો હોય છે। તો હાલ વાત કરી લઈએ તો મિત્રો, વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ જે છે એ ડોલરમાં વાત કરીએ તો મિત્રો, ડોલરના નીચા ભાવમાં 4,116 થઈ ચૂક્યા છે અને હવે આગામી દિવસોની પણ વાત કરીએ તો મિત્રો, હવે સોનાના ભાવમાં ઘટાડો થશે તો શેર બજાર
નિફ્ટીમાં તેજી જોવા મળે અને માર્કેટમાં સોનાની માંગ ઘટતી જોવા મળે તો સોનું સસ્તું થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે। ત્યારબાદ સાથે સાથે વાત કરીએ તો મિત્રો ક્રૂડ તેલના ભાવમાં પણ આંચકા બચાવી દે તેવી ફરીથી વધતી તેજીની અસર જોવા મળી શકે છે, જેના કારણે પણ સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ જે છે એ વધતા અને ઘટતા જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। તો હાલ તો એમ કહી શકાય કે બુલિયન બજારમાં જબરદસ્ત કડાકો બોલી ગયો છે અને સોના ચાંદીના ભાવ જે છે એ સતત 2 દિવસથી માર્કેટમાં તૂટી રહ્યા હતા એ સોનાની કિંમતોમાં હાલ અત્યારે વધારાનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। તો સોનું જે છે એ હજુ પણ કેટલું સસ્તું થશે અને જેના કારણોની પણ ચર્ચા કરી લઈએ તો મિત્રો શેર બજારમાં આવેલા ભૂકંપ વચ્ચે મલ્ટી કોમોડિટી બજાર અનુસાર સોના અને ચાંદીના ભાવમાં તોતિંગ કડાકો બોલાયો છે અને ટ્રેડિંગ સત્ર દરમિયાન ચાંદીના ભાવમાં જે મોટો ઘટાડો નોંધાયો છે, જ્યારે સોનું પણ પ્રતિ 10 ગ્રામ નોંધપાત્ર સસ્તું થયું છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો સોનાના ભાવમાં એમ કહી શકાય કે ગયા સત્ર દરમિયાન 2900 રૂપિયાની મોટી ઉથલપાથલ બાદ આજરોજ કિંમતી ધાતુના ભાવમાં ફરીથી ફેરફાર નોંધાયા છે અને હાલ વાત કરીએ તો મિત્રો MCX એક્સચેન્જ પર ગોલ્ડ ઓફ ફ્યુચર્સ આજે 14500 ને ભાવના રોજ સતત વધઘટ થઈ રહ્યા છે અને 1 ગ્રામ સોનું જે છે એ માર્કેટમાં તેજી સાથે આગેકૂચ કરતું જોવા મળી રહ્યું છે। તો હવે જો તમે લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે આ વધઘટ વચ્ચે સોનાના ઘરેણા બનાવવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો હાલ અત્યારે સોના ચાંદી ખરીદી લેવા જોઈએ। જ્યારે રોકાણકારોની પણ ચર્ચા કરીએ તો મિત્રો તમે રોકાણ કરવા માટે પણ SIP પ્લાન્ટ મુજબ રોકાણ કરી શકો છો। તો SIP પ્લાન્ટ એટલે કે સિસ્ટમેટિક ઓટોમેટિક પ્લાન્ટ, જી હા મિત્રો, આ પ્લાન્ટ પ્રમાણે જ્યારે પણ તમે સોનામાં રોકાણ કરો છો તો તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે છે। જેમ કે ચર્ચા કરીએ તો જ્યારે પણ આપણે 5 લાખ સુધીનું રોકાણ કરીએ છીએ તો હાલના બજાર ભાવ પ્રમાણે આપણે 2 લાખ સુધીનું રોકાણ કરી લેવું જોઈએ અને જ્યારે પણ આગામી દિવસોમાં કિંમતી ધાતુઓના ભાવમાં ફેરફારનો માહોલ જોવા મળે તો એવી જ રીતે સોના ચાંદીના ભાવમાં રોકાણમાં વધઘટ કરવી જોઈએ, જેને લઈને તમને માર્કેટમાં વધારેમાં વધારે ફાયદો થઈ શકે છે। જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો આગામી દિવસોમાં હવે સોનું માર્કેટમાં મોંઘું થશે કે પછી સસ્તું થશે જેની પણ ચર્ચા કરી લઈએ તો મળતી માહિતી અનુસાર જો રોકાણકારો જે છે એ શેર બજાર છોડી અને ડોલર છોડી સોનામાં રોકાણ કરવા લાગ્યા તો આગામી સમયગાળા દરમિયાન સોનાના ભાવમાં હજુ પણ તેજીનો માહોલ જોવા મળી શકે છે અને આ વધઘટ વચ્ચે જો તમે સસ્તું જ સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો જેમ કે વાત કરીએ તો મિત્રો જ્યારે પણ આપણે સોના ચાંદીની ખરીદી રોકાણ કરવા માટે કરીએ છીએ તો સોના ચાંદી ખરીદતા પહેલા તમારી આજુબાજુના નિષ્ણાતો પાસેથી અવશ્ય માહિતી લો જેથી કરી તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે આગામી દિવસોમાં ચાંદીના ભાવમાં પણ તેજી જોવા મળી શકે છે, કારણ કે ચાંદીના ભાવ જે છે એ માર્કેટમાં ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને જ્યારે ચાઇનીઝ ઇકોનોમીની અંદર વધઘટ જોવા મળે ત્યારે ચાંદી માર્કેટમાં મોંઘી અને સસ્તી થતી જોવા મળતી હોય છે। તો હાલ સમયગાળા દરમિયાન વાત કરીએ તો મિત્રો સોના ચાંદીના ભાવમાં જબરદસ્ત કડાકો બોલી ગયો છે અને સોનાના ભાવ જે છે એ પાછળના મહિના દરમિયાન સતત ઘટ્યા હતા એ સોનું જે છે હવે ફરીથી તેજીમાં જતું જોવા મળી રહ્યું છે અને જો તમે સસ્તું સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો આગામી દિવસોમાં સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓની ખરીદી કરી લેવી જોઈએ અને જો તમે સસ્તું સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સોના ચાંદીના ભાવને લગતી તમામ માહિતી તમને આપણી આ ચેનલ એટલે કે લાઈવ ગોલ્ડન સિલ્વર રેટ ડેઈલી દ્વારા તમામ માહિતી રોજબરોજના વિડીયોમાં મળતી રહેશે। તો હવે પછી આપણે એક નવા જ વિડીયોમાં નવી અપડેટ સાથે સોનાના ભાવની સંપૂર્ણ માહિતી મેળવીશું।